ભારતમાં લગ્નની નોંધણીને ગંભીરતાથી લેવામાં આવતી નથી, તેમ છતાં ધાર્મિક વિધિઓ અને પક્ષો પૂર્ણ થયા પછી તે સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંની એક છે. બંને ભાગીદારોને સુરક્ષા પૂરી પાડવા ઉપરાંત લગ્નની નોંધણી એવા દેશમાં જીવનને ઘણું સરળ બનાવે છે જ્યાં કોઈ પૂર્વ ચેતવણી વિના નિયમો અચાનક બદલાઈ જાય છે. જ્યારે ભારતમાં હજુ સુધી તે ફરજિયાત નથી, કાયદા પંચે સરકારને ભલામણ કરી છે કે લગ્નના 30 દિવસની અંદર લગ્ન નોંધણી ફરજિયાત કરવામાં આવે. અને જો આ સમયગાળામાં રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો ત્યારબાદ રોજના 5 રૂપિયા વસૂલવા જોઈએ દંડ તરીકે. તેથી હવે ભારતમાં તમારા લગ્નની નોંધણી કરવાનું બંધ કરશો નહીં. લગ્નનું પ્રમાણપત્ર એ રજિસ્ટ્રાર, સિવિલ દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ છે જે લગ્નની ક્રિયા તેમજ તારીખ, સ્થળ અને સમયને પ્રમાણિત કરે છે. કાનૂની લગ્નના પુરાવા તરીકે પ્રમાણપત્ર આવશ્યક છે. આ પ્રમાણપત્ર માનનીય સર્વોચ્ચ અદાલતના 1-4-02-2006ના આદેશ દ્વારા જરૂરી છે. ધર્મ, જાતિ અથવા સંપ્રદાયને અનુલક્ષીને નોંધણી વગરના લગ્નને ગુનો ગણવામાં આવે છે અને તે કાયદા દ્વારા સજાપાત્ર છે. સુપ્રીમ કોર્ટ એ પણ ભલામણ કરે છે કે લગ્ન હિન્દુ લગ્ન અધિનિયમ અથવા સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધવામાં આવે. નોંધણી વગરના લગ્નો ગેરકાયદેસર નથી, પરંતુ દરેક ભારતીય નાગરિકે તેમના લગ્નની નોંધણી કરાવવી જરૂરી છે. ભારતમાં નોંધાયેલા લગ્નના ફાયદા નીચે મુજબ છે. 1. જો પતિ કે પત્ની વિદેશમાં નોકરી કરતા હોય અને જીવનસાથી તેમની સાથે ત્યાં જવા ઈચ્છે તો લગ્નનું પ્રમાણપત્ર ફરજિયાત છે. લગ્ન પ્રમાણપત્રની ગેરહાજરીમાં વિદેશી દૂતાવાસો વર્ક પરમિટ આપવાનો ઇનકાર કરે છે. 2. જીવનસાથીને મિલકત ઉત્તરાધિકારના કિસ્સામાં કાનૂની કાર્યવાહી સરળ છે. 3. કાનૂની વિભાજનની ઘટનામાં મિલકતના સ્થાનાંતરણ અથવા બાળકોની કસ્ટડી માટે કોર્ટ દ્વારા લગ્ન પ્રમાણપત્રની આવશ્યકતા છે. 4. ભારત અને વિદેશમાં વિદેશી દૂતાવાસો પરંપરાગત લગ્નોને માન્યતા આપતા નથી. દૂતાવાસોમાં લગ્ન સાબિત કરવા માટે લગ્ન પ્રમાણપત્ર જરૂરી છે. 5. લગ્નનું પ્રમાણપત્ર કુટુંબ પેન્શન, બેંક થાપણો અથવા જીવન વીમા લાભોનો દાવો કરવા માટે ઉપયોગી છે જો જમાકર્તા અથવા વીમાદાતા નોમિનેશન વિના અથવા અન્યથા મૃત્યુ પામે છે. 6. જો તમે અન્ય વસ્તુઓની સાથે સાથે તમારું પ્રથમ નામ બદલવા માંગતા હોવ તો લગ્નનું પ્રમાણપત્ર પણ જરૂરી છે. 7. લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર કોઈ પણ એક પત્ની દ્વારા લગ્નની નિંદા સામે રક્ષણ આપે છે. કાયદો જાણો અને કાયદાના જાણકાર બનો. જય હિન્દ, જય ભારત. આવ જ નવા કાયદા માટે લો ઇન્ફોર્મેશન